ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તહેવારો બાદ અમદાવાદમાં વધેલા કોરોનાના સંક્રમણને લઈને જીમમાં આવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. બીજા તબક્કામાં 50% લોકો જીમમાં નથી આવતા. દર વર્ષે શિયાળામાં જીમ હાઉસફુલ હોય છે, પરંતુ આ વર્ષે કોરોના કાળમાં લોકો જીમમાં ઓછા આવી રહ્યા છે. શિયાળામાં લોકો ફિટ એન્ડ ફાઇન રહેવા માટે જીમનો સહારો લેતા હોય છે, ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી જીમમાં. ને આપ જોઈ શકો છો, વહેલી સવારથી જ લોકો ફિટ એન્ડ ફાઇન રહેવા માટે એક્સરસાઇઝનો સહારો લઈ રહ્યા છે. પરંતુ આ કોરોના કાળમાં શું જીમમાં આવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે કે કેમ, તેના વિશે વાત કરશે જીમના ઇન્સ્ટ્રક્ટર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. અત્યારે જે કોરોના કાળ ચાલી રહ્યો છે, તો સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે કે કેમ? જ્યારે આપણે લોકડાઉનથી જીમ રીઓપન થયા હતા ત્યારે પબ્લિકમાં વધારો થયો હતો, કારણ કે જે હેલ્થ અવેરનેસની જરૂર હતી કોરોના બાદ આપણો ઇમ્યુનિટી પાવર ઇમ્પ્રૂવ કરવા માટે, તો ત્યારે પબ્લિકમાં વધારો થયો. અત્યારે પણ લોકો આવે છે, પણ લાસ્ટ આપણે 2 ડેઝ જે બંધ રહ્યું હતું એના કારણે પબ્લિકમાં પાછો ભય ઊભો થયો છે. પણ પબ્લિકને ડરવાની જરૂર નથી. વર્કઆઉટ કરવાથી તમારી ઇમ્યુનિટી પાવર ઇમ્પ્રૂવ થાય છે, તો વર્કઆઉટ કન્ટિન્યુ રાખો. એના મતલબ કોરોનાની સામે લડત માટે એક જ દવા છે, વર્કઆઉટ, જેનાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સારી રહેશે અને તમે કોરોના નહીં બધી જ બીમારીઓ સામે લડત લડી શકશો. તો ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે લોકો અત્યારે જીમમાં આવતા હોય છે. આપણી સાથે કેટલાક હેલ્થ કોન્શિયસ લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું. અત્યારે જીમમાં આવો છો તો ડર લાગે છે ખરા? આમ એક રીતે જોવા જઈએ તો બહાર જે પ્રકારનું વાતાવરણ છે એમાં લોકો અત્યારે કોવિડથી ડરે તો છે જ, પરંતુ જીમ એક એવી વસ્તુ છે કે જેની અંદર આવવાથી એક સેલ્ફ કોન્ફિડન્સ પણ વધે છે કે મારું બ્રીધિંગ ને બધું પ્રોપર રહેશે, જેનાથી મને ઓક્સિજન લેવલ જે બોડીમાં મેન્ટેન થવું જોઈએ એ એનાથી થઈ શકે છે. એટલે જીમ તો જરૂરી જ છે. ફિટનેસ, ફિઝિકલ ફિટનેસ બહુ જરૂરી છે. તો ફિઝિકલ ફિટનેસ ખૂબ જ જરૂરી છે. હજુ પણ આપણી સાથે કેટલાક હેલ્થ કોન્શિયસ લોકો છે, તેમની સાથે વાત કરીશું. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ લોકો અલગ અલગ એક્સરસાઇઝ કરી રહ્યા છે. કયા પ્રકારની તકેદારી રાખવામાં આવી છે? मास्क सबसे इम्पोर्टेंट है और हम लोग हमेशा वर्कआउट करते समय भी मास्क का पूरा ध्यान रखते हैं. हालांकि जब ब्रीदिंग बढ़ती है तब मास्क उतार देना एडवाइजेबल है, पर क्योंकि हम सोशल डिस्टेंस मेंटेन करते हैं उसकी वजह से कोरोना का जो संक्रमण है उसके फैलने के चांसेस ऑलमोस्ट निल हो जाते हैं. તો લોકો અહીંયા આગળ માસ્ક પહેરીને આવતા હોય છે. ખાસ કરીને જીમમાં આવતા જેટલા પણ લોકો છે તેમનું થર્મલ સ્ક્રીનિંગ પણ કરવામાં આવતું હોય છે. આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીશું. અત્યારે જે રીતે કોરોનાનો જે બીજો તબક્કો શરૂ થયો છે, ડર લાગે છે જીમમાં આવો છો ત્યારે? नहीं, अपने सोशल डिस्टेंस मेंटेन करेंगे और एक दूसरे का ख्याल रखेंगे, मास्क पहनेंगे और रूटीन अपना अभ्यास जो होता है जिम का वो करते रहेंगे तो मेंटली अपने प्रिपेयर रहेंगे. कोई डर लगता नहीं. ये कोरोना का एक्चुअली मेंटली इफेक्ट ही होता है आदमी के बॉडी पे. आप अपने बॉडी पे कंट्रोल रखोगे, माइंड को अच्छा साफ रखोगे और नियमित अपना जो एक्सरसाइज करते रहेंगे तो कोई तकलीफ नहीं होगा.